મહાદેવ દયાળુ છે, ભગવાન બધાની પ્રાર્થના સાંભળે છે. અને એમાં શું હોય કે હોળીનું દુઃખ લખ્યું હોય કાંટે મટાડી દીધું હોય એમ. હા, એ આપણે આગળ કેટલું લીધું સ્વામી ખબર નથી, પણ ઓપરેશન કરાવવાનું થઈ ગયું હાલો, પણ હવે પ્રાર્થના કરી કે આવો નવો હાલો નવો રાખે. ફોટા લઈ લેવાની ખાલી. સિદ્ધેશ્વર મહાદેવ હે ના કલર છે પહેલેથી છે નવું ક્યાં ચડાવ્યું. આ નવો કલર કર્યો છે પાછો, આ જૂનો છે, આ બધું છે કલરનું કામ ચાલુ હશે. જુનાગઢ ને દોણેશ્વર ને મહાદેવના દર્શન કરી પહોંચી ગયા છે ઘરે 9:30 વાગે. વચ્ચે કોઈ પ્રકારના વિડીયા લેવાયા નથી એટલે તમને એક દિવસ તો વિડીયાનો ગેપ પડી ગયો છે. અને હવે આજથી પાછું રેગ્યુલર ચાલુ કરી દેવું આપણે. ઘરે પહોંચીને છોકરાઓ મસ્ત મજામાં બેઠા છે. નવું બ્લૂટૂથ લેવું લાગે કોક પપ્પાનું. ક્યાં ગયું એનું બોટનું ક્યાં ગયું? બસ છોકરાને પેલા બધ ફરી લ્યો તો ક્યાં બેને વેદાંત લોટી ગઈ લોટીને અરે મારા દીકરા બેને બધ ભરી લ્યો તમારી વિના મજા નહોતી આવતી. કાઈ કામ અરે તું ઉભો થાય પર મત કરો છે આખી રાત આમને મજ રહેજો વેદાંત. નહીં તું અરે પણ ભળ્યો નથી આ બધા વિશે આમ કેમ પગે લાગ્યો એટલે જોયું એક બધા તો કેમ લાગ્યો એમને એમ કે હરખો ઉભા એટલો બધો વાંકો નતો હોય એટલું તો બહુ થઈ ગયું કા નહીં? માંડ ઘર આવ્યો પણ ટ્રાફિક ના કેટલા વાગે નીકળ્યા હતા? 12 વાગે. 12 વાગે કલાક થઈ. જુનાગઢ થી ડાયરેક્ટ નીકળી ગયા હતા. હલખાઈથી બાકી છે. બપોરે ખાધું બપોરે 12 વાગે ખાધું. હે 9 થેપલા છે તો થઈ જા ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. ફરી રેગ્યુલર વ્લોગ ચાલુ થઈ ગયા. 2 દિવસ 3 દિવસ ગામડાની મજા કરી. 2 દિવસ 3 દિવસમાં એક તો રજા પડી ગઈ આપણે વ્લોગના, અને આ મહિનો ચાલુ થયો ને પહેલી જ રજા પડી ગઈ છે. 4 દિવસમાં એક રજા પડી ગઈ છે, એટલે તમે સમજી શકશો કેટલી રજા પડશે કદાચ. પણ આપણે ટ્રાય કરશું રજા ન પડે એવી. અને રજા થોડી પડે, રજા તો ન પડે, પણ તમને મેં કીધું તું ઘેર વ્લોગ બનાવજો. કેટલા બનાવી ભાભીના ફોનમાં બનાવ્યા હતા પછી પણ મોકલતા ભૂલી એ શું કામના વ્લોગ બનાવ્યા હતા પણ મોકલતા ભૂલી ગયા. બનાવ્યો હોય તો મોકલો તો ખબર પડે ને, તો હું એડ કરીને કાલે બનાવી દઈશ. મારી પાસે કાંઈ નહોતું ગાય તો પછી કેમ મારે બનાવવા કે કાલે યાદ ન આવ્યું નહીતર બની શકે. જાનું એ 2 મોકલા હતા કથાના નાના, અને કથામાં ત્યાં કોઈ બોલતા ન હોય તેમાં તો શું લોકો જોવે. કથા હતી ગણપતિ બાપાની અહીંયા સોસાયટીની વાડીમાં, એના જાનુ બનાવીને મોકલા હતા 2 વિડીયો. કાંઈ નહીં, હવે આજથી પાછા રેગ્યુલર આપણે ચાલુ. ગુડ મોર્નિંગ બેટો. ગુડ મોર્નિંગ. હા એમ વ્યવસ્થિત. શું છે મગજ મારી મારી દીકરી નહીં? નેટ નો ઓપ્શન આવે ને કે નાખી દો એટલે ગુડ મોર્નિંગ.
એટલે એનો નેટનો ઓપ્શન નેટ આવે કે નહીં ઇન્ટરનેટ. ઇન્ટરનેટ હા એનો ઓપ્શન કે સેટિંગ માં કરે ને બદલી મૂક્યો ગયો એટલે મમ્મી નેટ નો વાપરે કે ને એટલે Wi-Fi. ગેમ રમવા થાય ને મોબાઈલ નું નેટવર્ક અચ્છા પણ આપણે ઘરે વાઈફાઈ છે ને વાઈફાઈ ચાલતું એલા ભાઈ હોશિયારનો દીકરો છે પણ નહીં તો બોલો ઇન્ટરનેટ એનો મેન ફોનમાં નો ચાલુ થાય ને એવું કરીને વહી ગયો છે 1 વાગ્યાને 15 મિનિટે ઘરે પહોંચ્યો છું અને ઘરે આજે બાળકોને છે રજા એટલે બધા હશે ઘરે અહીંયા એક ભાઈ ફોન લઈને બેઠો છે અહીંયા દીદી જમવા બેઠી છે ને ભાઈ દાળ ભાતનો પ્રોગ્રામ ચાલુ છે ત્રીજી રોટલી હોય ને કેમ માની લેવું મારે દાળ ભાત નહીં રોટલી નથી ખાવી મગ ને દાળ ભાત છે ને લીંબુ શું છો વિટામિન ક્યુ મળે વિટામિન મળે ક્યુ 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 વિટામિન જ નો આવે એમને ક્યુ મળે વિટામિન મળે આ પણ કયું વિટામિન મળે કયું વિટામિન ખાટી વસ્તુમાંથી શું મળે વિટામિન સી વાહ સાયન્સ નો બોલાવે હું બોલાવે છે? તમે જાઓ નહીં નહીં વિડીયો ચાલુ બધાને ખબર પડે ને કેવું મળે એમ. કંઈક કીધું પણ બધા હોય છે. કીધા જેવું નહીં હોય એટલે આપણે નથી કેવું જાહેરમાં વાત એવી જ હોય તને ન ખબર હોય. ચાલો એમ ભેગું કરીને ખાઈ છે એલા. તે ખાઈ લીધું છે પછી જાય ડેઝર્ટ આલે ડેઝર્ટમાં એવું લીંબુમાં રસ જ નથી હવે જિંદગીમાં રસ નથી તું લીંબુને રસ હાલો દાળ ભાત આપી દે ડીશ મસ્ત પડી ક્યાં તમારે કેમ તારે નથી આવું તારે નથી આવું હાલ હાલ આપણે રોકાવું નહીં રાત આપણે વહી આવીશું જવું હોય તો રાત નથી રોકાવું પામે જવું તો કાં મને સાથે જાય મોટા ઉઠી ગયા છે તો વહી આવીશું કે જૂનો નૈતિક મારો દીકરો નથી મેળવો તો શું કર્યું 2-3 દી તો કે કાલે હરખું કાંઈ પોસાડું નતું મજા હોય ને મજા કર્યું હું બહુ મજામાં શું કર્યું એમ બહુ મજા એમને થાય હે જવાબ તો કાંઈ કર્યું હોય કે શું કર્યું હું બહુ મજા એમાં આવ્યો તને બીજી કાંઈ વાત હોય તે સારી વાત હોય તો કે કોલેજમાં આપણે 13 માર્ચથી 14 માર્ચ થાય કે નહીં 6 માર્ચથી બાર તો હમણાં છે ને ભણતરમાં ભીસ પડી રહી છે કઈ આવડતું નહીં અને પરીક્ષામાં આવેલું નથી હું વાંચું એટલે ખબર પડતું આવડે છે વાંચતા એટલે હું વાંચી એટલે બુકમાં હોય વાંચવાનું હું બુક જ નથી હમણાં કંઈક ઝેરોક્સ કરાવી હતી ઝેરોક્ષ માંથી હું વાંચું એટલે ખબર પડતી ટીચરના પૂછાય ને સર ટીચર ભણવા દે ને બરાબર શું 4 વાગ્યાને 1 મિનિટ અમે નીકળ્યા છીએ જાનુબેનને ટ્યુશન મૂકવા અને હું નૈતિક સાથે છીએ અને અમે ત્યાંથી જવાનું છે ફિઝિયોથેરાપીમાં તો ફિઝિયોથેરાપીમાં થોડુંક મોડું તો થઈ ગયું ને આવીને પછી જવાનું છે ફાર્મમાં તારે આવું નહીં તું રાત નથી રોકાવાનું મોટા સુધી બેસીશું પછી આવશું તો પરેશભાઈના ફાર્મે જઈએ છીએ અને આઈ થિંક વડાપાવનો પ્રોગ્રામ છે કદાચ તાર માસી ત્યાંથી ઓલો મસાલો લેવાનો નહીં એવું છે હા એટલે હવે આગળ પહેલાં જાનુ દીદીને મૂકીને અમે જઈએ ફિઝિયોથેરાપીમાં પાછું રિટર્ન આવું ત્યારે જાનુને ને અભિને બેયને લઈને પાછું ફાર્મે જ આવવાનું છે અને અભી આવે તો જ અભીનું કાંઈ નક્કી નહીં પાછું અને કેટલા દિવસથી કોકે કોમેન્ટ કરી હતી ફાર્મનો પ્રોગ્રામ કેટલા દિવસથી નચ્યો તો આજે પાછો ફાર્મના પ્રોગ્રામમાં તમને પણ સામેલ કરીએ તો ચાલો મળીએ પાછા ફાર્મેશનમાં અમારી વાટ જોઈને ઊભી છે અને ખબર નથી અમે પાછળ છે હવે આગળ ફોન મારીને એટલે ખબર પડશે તો એને ફોન એની મારતા ઘડી કમો એને નજર આવે ને એનું ધ્યાન આયા આવે ને તઈ જાઉં ધ્યાન પણ અહીંયા આવશે જ નહીં, એને ખબર જ નહીં હોય ખબર જ નહીં હોય કેમ થાય ફોન મારવો જ પડશે ક્યાં સુધી બેઠી રહે ક્યાં સુધી ટ્રેન કે જાવ ડોળા કાઢી ગયા એનો તો છે કે મોટું એટલું શું વહીવટ હતો તારે બહુ વહીવટ કરતી હતી છોકરીને કાકી બેગ ખોલ લઈ ગયા હા બેગ ખોલીને વાતો કરતી પાણી પીતી હતી ઓલા મને હું કરતી હતી અમે ચારું ને 5 મિનિટ ના એને ઊભા શું ખવડાવ્યું તને દીકું હતું કવડાઈ દીધું
અમે જો હવે છે ને ફાર્મમાં જવા નીકળી ગયા છીએ. આજ આશીષ અમારી હારે છે. હું ને જાનું બે જ છે, કેમ કે ગુલાબ વહી ગઈ છે અને અભી મેળો નથી. મેળો નથી એટલે તમને અલગ લાગશે, પણ એને ટ્યુશનમાં અમે લેવાઈ જાય નહોતો, ત્યાંથી એક ગયા તો બહાર. હવે એને આવવું તો હોય તોય ખબર નહીં, કે ન આવવું હોય તોય ખબર નથી, પણ ટ્યુશન ને ક્યાંય હતો નહીં અને ટાઈમ થઈ ગયો 6 વાગી ગયા હતા, પછી મોડું થતું હતું. હવે કીધું ઘેરે ખાઈ લે. અમારે આમે આજ રાત તો રોકાવું નથી, હોયો આવવું છે એટલે પછી છૂટો મૂકી દીધો છે ને. અને જાનુબેન તો સાથે હોય જ, તો જાનુબેન છે ને હું ને આશીષ ત્રણેય છીએ. અને હવે આગળ ફાર્મે જઈને તમને ફાર્મની મજા કરાવીએ. ફાઇનલી લાંબા વિરામ બાદ પાછા પરેશભાઈના ફાર્મે આવી ગયા છે અને આપણી પહેલા પોગી ગયા છે ભાણિયાભાઈ. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. અને ખેડૂત શું કરે છે? મજૂરી આવીને કે મજૂરીએ લાગી જાય એમને. પરેશભાઈ જય શ્રી કૃષ્ણ. શું કરો? શું વાવો છો? હા, અમારી હાટુ રીંગણા વાવે છે. હાળા હોય તો આવા, ભગવાન બધાને આવા હાળા આપે. જય શ્રી કૃષ્ણ. ઘણા સમય પછી તમને જોયા આવા તો છેલ્લે ક્યારે જોયા હતા યાદ નથી, બહુ મોડું થઈ ગયું. ઓ દીદી કોણ? આ જેની દીદી છે? બાપા નથી તું લે, તું નથી, બસ જેની નથી. હાલો, હું પ્રોગ્રામ નક્કી કર્યો. હા, મસાલા એ તો બનાવેલો છે. ઓલો મસાલો નથી. ઓકે, સારું, ચાલો તો વડાપાવનો પ્રોગ્રામ છે એ ફાઇનલ. વ્લોગ ઉતારવા હાટું તમે કેટલી મહેનત કરે છે ને તમે પૂરા વ્લોગ કરતા નથી. તમારે છે ને બધાને વ્લોગ પૂરા જોવાના, કેમ કે એટલી મહેનત લાગે છે. એટલે હા, એક તો વહેલું આવીને કેટલી મહેનત કરવાની, પછી મહેનત કર્યા પછી વિડીયો ઉતારવાનો, પછી અપલોડ કરવાનો, અને તમે વ્લોગ ન જોવો યાર, આ ખોટું કહેવાય હો. એટલે તમે વ્લોગ જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હવે, કેમ કે ઘણા વિડીયો એવા જોયા છે મેં કે 65% થી 70% અનસબસ્ક્રાઈબ કરેલા લોકો જોતા હોય, તો સબસ્ક્રાઈબ કરી લેજો. મોદી હમણાં નવરો થવાનો કે નહીં, એટલે આવા બધા કામ કરશે એમ. 75 વર્ષ પૂરા થાય પછી દિવાળીની ગિફ્ટ મસ્ત મસાલો બની ગયો છે ગ્રીન કલરનો, અને ચટણી નાખી દીધી આમાં. એટલે આમાં તો લસણ આખું છે, પિસ્તા નહીં હોય. હું બનાવું છે મસાલા પાઉં. તમે ખાતા પરેશભાઈ મારા માટે બનાવે છે આગ્રા. હે, ઉલટા વડાપાઉં કેમ હું છું? મોઢું કેમ છું ભાઈ? મોઢું તો 5 જણા ટુવીલમાં આવ્યા. હા, રિયાન હુઈ ગયો, ગ્રીવા હોય છે હુઈ ગઈ. આર્યા ઝોલા ખાય, બાજતા માણવાળા પૂછ્યા. એટલે બાજતા કેમ? હું કેમ બાંધો છો તમે? અચ્છા, એટલે એમ બાંધતા હતા. મોટા બગાડતા વડાપાઉંનો પ્રોગ્રામ છે ને, આ ભાઈનો નાટક ચાલુ છે. રોટલા ને અરે વાહ, તો પછી વડાપાઉં પ્રોગ્રામ જ ન રખાય, એ જ રાખી દે. કે તમારી બેન બનાવી દે. કોણ બનાવી દે? મારી બેન ધર્મેશકુમાર બેને બનાવી દીધો રોટલો. બસ એ તો અહીંયા એ વાતો થાય ખાલી. તમને ભાવ ગુલાબ બનાવી તમને ભાવતો નહીં હોય. મેં તો પેલા કીધું જ તું. કાંઈ નહીં, આપણો વટ રહી ગયો ને. શું કર્યું આર્યા? શું કર્યું તમે? હા, એ હું પાણી છોકરીઓ માથે ઢોળે એમ પીવરાવાય તો આમ પીવરાવાય. જાનું કપડા આગળ તાર મમ્મી તને કીધા હે, એને નહીં કઈ કરી શકે. મસ્ત વરસાદી વાતાવરણ, વરસાદ જોરદાર આવે છે અને અહીંયામાં બેઠા જઈને
હવે એ મજા આવે છે બેહવાની. તો હું પેલા કહેતો હતો હું આમ પાછો જઈને ત્યાં મેં કીધું તો હરખો કરો હરખા બેહી બધા. હાલો હવે મને ઊભો કરે તો ઊભો થઈ જાવ. નહીં એને જાણી દો ને તારી માથા નાખો ગમે ને દીકરી પલાળી દેવાય એમ. કોને પલાળી પાડ્યા હા શું કહેતો ખોટું નહીં બોલજો આર્યા કારણ કે પલાળાય કોઈ દી મારે પિસ્કારી કરી હતી હા ઓલું ઝાટું ખુલી ગયું બિચારી નાખી નવરાવી દીધી એને મમ્મી વરસાદમાં નાવા જવા દેતી અને તમે અહીંયા બેઠી નવરાવી ગયો છે. નાવા જવું હોય તો ખેસકાવે વધારે કોણ ખીજાય તારું પગ તમે વિડીયોમાં થોડું કઈ છે એના માટે બંધ કરવો પડે તો છે આપણે એવું જ જોવે બધું જોઈ લઈ ખબર પડી જાય. ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ થઈ ગયો ને પછી જો આ જાનુબેન ને નીંદર આવી. જેનુબેન ને જાનુબેન ને નહીં જાનુબેન નહીં આવી જાનુબેન તો સુઈ ગયા પણ જેનુબેન ને નીંદર આવી ને એટલે બધા ભાગ્યા પછી એટલે વાગ્યા છે અત્યારે 12:30 ને 12:30 હવે જઈએ છીએ ઘરે. તો ઘરે ગયા પહેલા અહીંયાથી જ આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. તો આજનો વ્લોગ એ તમને કેવો લાગ્યો કે કોમેન્ટમાં કહેજો અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ ને કર્યા કરજો ને શેર કરજો પાછા. ચાલો બાય.